Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે ક્વિક શોર્ટ અને રેડિક્સ શોર્ટ વિશે આપણે સ્ટડી કરશું. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સિલેક્શન શોર્ટ, બબલ શોર્ટ, ઇન્સર્શન શોર્ટ અને આપણે મર્જ શોર્ટ સ્ટડી કર્યો હતો. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો કે ક્વિક શોર્ટ. ક્વિક શોર્ટ ઇઝ વાઇડલી યુઝડ sorting algorithm developed by CAR or તો કે ક્વિક શોર્ટ છે તે વાઇડલી યુઝ થાય છે સોર્ટિંગ માટે. ક્વિક શોર્ટ ઇઝ ઓલ્સો નોન એઝ પાર્ટીશન એક્સચેન્જ શોર્ટ. તો કે ક્વિક શોર્ટ છે તે બીજા કયા નામે ઓળખાય છે તો કે પાર્ટીશન એક્સચેન્જ શોર્ટ તરીકે. લાઇક મર્જ શોર્ટ, ધીસ અલ્ગોરિધમ વર્ક્સ બાય યુઝિંગ એ ડિવાઇડ એન્ડ કન્કર સ્ટ્રેટેજી ટુ ડિવાઇડ એ સિંગલ અનસોર્ટેડ એરે ઇન્ટુ ટુ સ્મોલર સબ એરેસ. તો કે આપણે મર્જ શોર્ટમાં ડિવાઇડ એન્ડ કન્કર ટેકનિકનો યુઝ કર્યો હતો કે જેમાં એક સિંગલ અનસોર્ટેડ એરેને તે બે નાના સબ એરેમાં ડિવાઇડ કરે છે. તે સ્ટ્રેટર્જીનો આપણે ક્વિક શોર્ટમાં યુઝ કરશું. ધ અલ્ગોરિધમ વર્ક્સ એઝ ફોલો. ફોર ક્વિક શોર્ટ, સિલેક્ટ એન એલિમેન્ટ પાઇવોટ ફ્રોમ ધ એરે એલિમેન્ટ. એટલે કે એરે એલિમેન્ટ આપેલા હોય તેમાંથી એકને તમારે પાઇવોટ તરીકે સિલેક્ટ કરવાનો. Rearrange the element in the array in such a way that all elements that are less than the pivot appear before the pivot and all the elements greater than the pivot element come after it. Equals value can go either way. After such partition, the pivot is placed in final position. This is called the partition operation. પાઇવોટ એલિમેન્ટ સિલેક્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે તો કે તમારે એરેના એલિમેન્ટને રીઅરેન્જ કરવાના છે. કઈ રીતે તો કે પાઇવોટ કરતાં લેસ ધેન વેલ્યુ હોય તે એક બાજુ આવી જાય અને પાઇવોટ કરતાં ગ્રેટર ધેન વેલ્યુ હોય તે બીજી બાજુ આવી જાય. તો આને શું કહેવાશે તો કે પાર્ટીશન ઓપરેશન કહેવાશે. પછી તમારે રિકર્સિવલી સોર્ટ ધ ટુ સબ એરે ધસ ઓબ્ટેન. પછી તમને બે સબ એરે મળે. કેવી રીતે તો કે પાઇવોટ કરતાં નાની વેલ્યુવાળાનું એક એરેનું લિસ્ટ અને બીજું તો કે પાઇવોટ કરતાં ગ્રેટર ધેન એરે એલિમેન્ટ છે એનું બીજું લિસ્ટ. વન વિથ સબ લિસ્ટ ઓફ વેલ્યુ સ્મોલર ધેન ધેટ ઓફ પાઇવોટ એલિમેન્ટ એન્ડ ધ અધર હેવિંગ હાયર વેલ્યુ એલિમેન્ટ્સ. બરોબર. હવે આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ કઈ રીતે વર્ક કરે છે. તો કે આપણે એરેના એલિમેન્ટ 18, 25, 8, 15 ને 20 બરોબર. ઉપર આપણે ઇન્ડેક્સ લખી છે 0, 1, 2, 3 ને 4 ને આપણે પાઇવોટ. તો કે પાઇવોટને કઈ રીતે લીધું તો કે ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે 0 ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેને આપણે પાઇવોટ તરીકે લીધી ને આપણે આઈને આપણે સેટ કરી 0 ઇન્ડેક્સ ઉપર અને જે વેરિયેબલ છે તે ક્યાં સેટ કર્યો તો કે એરે એલિમેન્ટની લાસ્ટ ઇન્ડેક્સ ઉપર. ત્રણ વસ્તુ આપણે સેટ કરી. તો કે પાઇવોટ તરીકે આપણે કેને લીધો તો કે લિસ્ટનો પહેલો એલિમેન્ટ બરોબર. એટલે 0 ઇન્ડેક્સ ઉપર જે છે તેને આપણે પાઇવોટ તરીકે લીધો અને આઈ વેરિયેબલને ક્યાં સેટ કર્યો તો કે એરે એલિમેન્ટની ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર અને જેને વેરિયેબલને ક્યાં સેટ કર્યો તો કે એરે એલિમેન્ટની લાસ્ટ ઇન્ડેક્સ ઉપર. હવે આપણે આઈને ઇન્ક્રીમેન્ટ કરશું ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે પાઇવોટ કરતાં લેસ ધેન વેલ્યુ ના મળે ત્યાં સુધી. અને જેને આપણે ડિક્રીમેન્ટ કરશું ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે પાઇવોટ કરતાં લેસ ધેન વેલ્યુ ના મળે ત્યાં સુધી. તો આપણે 25 ઉપર આઈ આવશે અને જે ક્યાં આવશે તો કે 15 ઉપર. કઈ રીતે કે આપણે પાઇવોટને આઈને ઇન્ક્રીમેન્ટ કરવાનું ક્યાં સુધી કે જ્યાં સુધી પાઇવોટ કરતાં ગ્રેટર ધેન વેલ્યુ આવે ત્યાં સુધી. ને જેને ડિક્રીમેન્ટ કરવાનું ક્યાં સુધી તો કે તમારે પાઇવોટ કરતાં લેસ ધેન વેલ્યુ આવે ત્યાં સુધી. પછી તમારે કન્ડિશન ચેક કરવાની કે આઈ લેસ ધેન જે છે તો તમારે શું કરવાનું છે તો કે ટ્રુ હોય તો આઈ અને જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેને તમારે સ્વેપ કરવાની છે. તો આ રીતે બરોબર. 1 ઇન્ડેક્સ ઉપર કઈ વેલ્યુ આવી જશે તો કે 15 અને 3 ઇન્ડેક્સ ઉપર આવી જશે 25. પાછી આગળ પ્રોસેસ કરવાની છે કે આઈને તમારે ઇન્ક્રીમેન્ટ કરતો જવાનું ક્યાં સુધી કે જ્યાં સુધી તમારે પાઇવોટ કરતાં ગ્રેટર ધેન વેલ્યુ આવે ત્યાં સુધી. અને જેને તમારે ડિક્રીમેન્ટ કરવાનો છે ક્યાં સુધી કે જ્યાં સુધી તમને એની લેસ ધેન વેલ્યુ આવે નહીં ત્યાં સુધી. એટલે તો જે તમને 8 ઉપર એટલે કે 2 ઇન્ડેક્સ ઉપર મળશે અને 3 છે તે આઈ છે તે તમને 3 ઇન્ડેક્સ ઉપર મળશે. બરોબર. અહીંયા આપણે એક કન્ડિશન ચેક કરીએ
આઈ લેસ ધેન જે, બરાબર, તે ફોલ્સ થશે, એટલે કે ખોટી પડશે. ત્યારે શું કરવાનું, તો કે જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે તમારે કેની સાથે રિપ્લેસ કરવાની, તો કે પાઇવોટ ઉપર જે વેલ્યુ છે તેની સાથે, બરાબર. તો પાઇવોટ ઉપર જે વેલ્યુ હતી તો કે 18, તે કેની સાથે રિપ્લેસ કરી, તો કે જે ઇન્ડેક્સ ઉપર છે વેલ્યુ તેની સાથે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે પાઇવોટ ઉપર જે વેલ્યુ હતી 18, તેની એક બાજુ એના કરતાં લેસ ધેન એલિમેન્ટ છે અને બીજી બાજુ એના કરતાં ગ્રેટર ધેન એલિમેન્ટ છે, એટલે પાઇવોટ એની ફાઇનલ પોઝિશન ઉપર આવી ગયું છે, એટલે તે રેડ માર્ક મેં કર્યું છે. હવે પાઇવોટની એક બાજુ છે લેસ ધેન વેલ્યુ, તે ઓલરેડી સોર્ટેડ છે, એટલે બરાબર, તેને આપણે સોર્ટેડ કરવાની જરૂર નથી. બીજી બાજુ છે તે અનસોર્ટેડ છે, બરાબર, તો આપણે તેને સોર્ટેડ કરશું. એટલે 8 અને 15 તે તેની ફાઇનલ પોઝિશન ઉપર છે, એટલે આપણે એને રેડ માર્ક કર્યા છે. હવે બીજું સબલિસ્ટ જેમાં આપણે પી, આઈ અને જે, તો કે બીજા સબલિસ્ટના ફર્સ્ટ ના પહેલી ઇન્ડેક્સ ઉપર, બરાબર, એનું સબલિસ્ટ છે 3 અને 4, તેની પહેલી ઇન્ડેક્સ ઉપર આપણે પી અને આઈ, બરાબર, સેટ કર્યા અને લાસ્ટ ઇન્ડેક્સ ઉપર આપણે જે સેટ કર્યો. હવે આઈને ઇન્ક્રીમેન્ટ કરશું ક્યાં સુધી, જ્યાં સુધી એના કરતાં ગ્રેટર ધેન વેલ્યુ આવે ત્યાં સુધી, બરાબર. હવે વેલ્યુ છે જ નહીં તો ઇન્ક્રીમેન્ટ નહીં થાય. તે રીતે જે છે તે લેસ ધેન વેલ્યુ 20 છે, તે ત્યાં જ રહેશે, બરાબર. તો આપણે આઈ ને જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે સ્વેપ કરવાની આવશે, કન્ડિશન ટ્રુ થાય છે એટલે, બરાબર. તો આ રીતે છે તે શું થશે, તો કે 20 છે તે તેની પોઝિશન ઉપર આવી જશે ને 25 લાસ્ટ ચેન્જ થશે, બરાબર. તો આ રીતે આપણે ક્વિક સોર્ટની મદદથી આપણે એરેનું સોર્ટિંગ થાય છે. તો બેઝિક ટેકનિક શું છે, તો કે તમારે એક એલિમેન્ટને પાઇવોટ તરીકે લેવાનો અને પાઇવોટ કરતાં લેસ ધેન વેલ્યુ હોય તે તમારે એક બાજુ મૂવ કરવાની અને ગ્રેટર ધેન હોય તે બીજી બાજુ મૂવ કરવાની. હવે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો કે ક્વિક સોર્ટ એ, એલ બી અને યુ બી. એ એટલે આપણે એરે પાસ કરશું, એલ બી એટલે કે લોઅર બાઉન્ડ એટલે કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ, યુ બી એટલે કે લાસ્ટ ઇન્ડેક્સ, બરાબર, એરેની. ઇફ એલ બી લેસ ધેન યુ બી ધેન સેટ આઈ ઇક્વલ એલ બી, જે ઇક્વલ યુ બી ને પી ઇક્વલ એલ બી. એટલે કે આઈમાં આપણે કઈ ઇન્ડેક્સ સેટ કરીએ, તો કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ, જેમાં આપણે સેટ કરી લાસ્ટ ઇન્ડેક્સ, અને સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે, બરાબર, તેને આપણે પાઇવોટ તરીકે લીધી. પછી આપણે લૂપ લીધી, રિપીટ વાઇલ એ ઓફ આઈ લેસ ધેન ઇક્વલ ટુ એ ઓફ પી. તો આપણે આઈને ઇન્ક્રીમેન્ટ કરતા જઈશું. બીજી લૂપ, તો કે રિપીટ વાઇલ એ ઓફ આઈ ગ્રેટર ધેન એ ઓફ પી. તો આપણે જેને ડિક્રીમેન્ટ કરતા જઈશું. પછી આપણે કન્ડિશન જોઈ હતી કે આઈ લેસ ધેન જે, ટ્રુ હોય તો શું કરશું, તો કે સ્વેપ એ ઓફ આઈ એન્ડ એ ઓફ જે. જો કન્ડિશન ફોલ્સ હશે તો આપણે સ્વેપ એ ઓફ પી ને એ ઓફ જે કરશું, એટલે કે પાઇવોટ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ હશે તેને આપણે રિપ્લેસ કરશું જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેની સાથે. પછી આપણે જે પાઇવોટની એક બાજુનું લિસ્ટ છે તેના માટે પાછો ક્વિક સોર્ટ અલ્ગોરિધમ કોલ કરશું, એટલે ક્વિક સોર્ટ એ, એલ બી, જે -1. તેવી જ રીતે પાઇવોટ કરતાં જે ગ્રેટર વેલ્યુ હતી તેના માટે પાછો કોલ કરશું એ, જે -1, યુ બી, સ્ટેપ 3 એક્ઝિટ. તો આ રીતે ક્વિક સોર્ટ વર્ક કરે છે. હવે આપણે રેડિક્સ સોર્ટ જોઈએ. This sorting method is also called bucket sort and practically used in card sorter machine. It is also used when large list or large digit number are sorted. તો કે સોર્ટિંગ મેથડ છે આ રેડિક્સ સોર્ટ, એનું બીજું નામ શું છે, તો કે બકેટ સોર્ટ, બરોબર. તો કે ક્યારે યુઝ થાય, કે જ્યારે લિસ્ટમાં વધારે પડતા નંબર હોય, તો માનો કે લાર્જ ડિજિટ નંબર હોય ત્યારે યુઝ થાય છે. In this method, lists are sorted according to the units digit. Then second pass, the lists are sorted according to the tens digit. In third pass, the lists are sorted according to the 100 digit and repeat process up to n digit. એટલે કે આમાં કઈ રીતે વર્ક થશે, તો કે ફર્સ્ટ પાસમાં આપણે યુનિટ ડિજિટ પ્રમાણે આપણે સોર્ટિંગ કરશું, પછી ટેન્સ ડિજિટ પ્રમાણે આપણે સોર્ટિંગ કરશું, અને થર્ડ પાસમાં આપણે
100 ડિજિટ પ્રમાણે સોર્ટ ઇન કરતા જશું. આ પ્રોસેસ ક્યાં સુધી રિપીટ થશે તો કે n ડિજિટ. એટલે કે આપણે પહેલાં લાર્જેસ્ટ નંબર ફાઇન્ડ કરશું, એમાં જેટલા ડિજિટ હશે એટલે વાર આપણે આ પ્રોસેસ કરવાની થશે. After this combining 10 pockets and complete the radix sort in this process, first the number are placed in the pocket according to the value in unit position, then the number are collected from the pocket and once again are placed in the pocket. તો આપણે આમાં પોકેટનો યુઝ કરશું. તો કે ડેસિમલમાં આપણે યુઝ કરવું હોય તો આપણે કેટલા પોકેટનો યુઝ થાય તો કે 0 થી 9. બરોબર. હવે એક એક આપણે નંબર લેશું તે આપણે પોકેટમાં એડ કરતા જશું એના યુનિટ ડિજિટ પ્રમાણે. પછી આપણે ટેન્સ ડિજિટ પ્રમાણે એડ કરતા જશું, પછી આપણે 100 ડિજિટ પ્રમાણે એડ કરતા જશું. પાછા તે પોકેટમાંથી કલેક્ટ કરશું, કમ્બાઈન કરશું, પાછી પ્રોસેસ એ એપ્લાય કરશું. તો કે રેડિક્સ સોર્ટ algorithm require the number of passes which are equal to the number of digit present in the largest number among the list of number. For example, if the largest number is a 3-digit number, then the list is sorted with 3 pass. તો કે આપણે રેડિક્સ સોર્ટમાં કેટલા પાસ પરફોર્મ કરવા કેની મદદથી ખબર પડે તો કે એમાંથી આપણે લાર્જેસ્ટ નંબર ફાઇન્ડ કરવાનો, એ નંબરમાં કેટલા ડિજિટ છે એ પ્રમાણે આપણે એટલા પાસ પરફોર્મ કરવાના થશે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો કે એરેની અંદર એલિમેન્ટ છે 23, 12, 67, 55, 4, 88, 42 અને 36. Here largest number 88 contain 2 digits, so we have to perform 2 pass. તો કે લિસ્ટમાં 88 છે તે લાર્જેસ્ટ નંબર છે જેમાં 2 ડિજિટ છે, એટલે કે આપણે 2 પાસ પરફોર્મ કરવાના થશે રેડિક્સ સોર્ટમાં. ફર્સ્ટ પાસમાં તો કે પોકેટ આપણે લીધા છે 0 થી 9 સુધી. હવે આપણે 23 બરોબર, તેમાં લાસ્ટ ડિજિટ છે 3, એ કેમાં એડ કરશું તો કે 3 નંબરના પોકેટમાં. બરોબર. તેવી જ રીતે 12 છે તેમાં લાસ્ટ ડિજિટ છે 2, તો આપણે 2 પોકેટમાં એડ કરશું. એવી રીતે 67 છે તે 7 નામના પોકેટમાં એડ કરશું. તેવી જ રીતે આપણે બધા આપણે પોકેટમાં એડ કરી દઈશું 1 by 1. પછી આપણે કલેક્ટ કરશું. Now by combining the content of pocket after first pass, we contain 12, 42, 23, 4, 55, 36, 67 અને 88. તો ફર્સ્ટ પાસમાં પાછા તમારે કલેક્ટ કરવાના છે. તો માનો કે એક બકેટમાં એક કરતાં વધારે એલિમેન્ટ હોય તો તેમાં જે ફર્સ્ટ એલિમેન્ટ એડ કર્યો હોય તે તમારે ફર્સ્ટ લેવાનો થશે. એટલે કે આપણે 12 પહેલાં એડ કર્યો હતો તો આપણે પહેલાં 12, પછી 42, પછી 23, 4, 55 એ રીતે લખવાના આવશે. હવે પાછા આપણે પોકેટ લઈએ, એટલે કે સેકન્ડ પાસ પરફોર્મ કરીએ, જેમાં આપણે ટેન્સ ડિજિટ પ્રમાણે પોકેટમાં એડ કરતા જશું. તો કે 12 છે તેમાં ટેન્સ ડિજિટ એટલે કે બીજો સેકન્ડ લાસ્ટ ડિજિટ શું છે તો કે 1, તો આપણે 1 નામના પોકેટમાં એડ કરશું. બરાબર. 42 છે તો એ કેમાં એડ થશે તો કે 4 નામના પોકેટમાં. તો આવી રીતે બધા ટેન્સ ડિજિટ પ્રમાણે આપણે પોકેટમાં એડ કરી નાખ્યા. પાછા આપણે કમ્બાઈન કરશું. Now by combining the content of pocket after second pass, we obtain sorted list for 12, 23, 36, 42, 55, 67 અને 88. તો આ રીતે રેડિક્સ સોર્ટ વર્ક કરે છે. હવે આપણે એનો અલ્ગોરિધમ જોઈએ. તો અલ્ગોરિધમ ફોર રેડિક્સ સોર્ટ એરે એન એન. તો કે રેડિક્સ સોર્ટને ઇનપુટ તરીકે શું જોશે તો કે એરે, અને એન એટલે તો કે નંબર ઓફ એલિમેન્ટ. તો કે સ્ટેપ 1માં ફાઇન્ડ ધ લાર્જેસ્ટ નંબર ઇન એરે એઝ લાર્જ. તો પહેલાં તમારે લાર્જેસ્ટ નંબર ફાઇન્ડ કરવાનું થશે. પછી સેકન્ડ સ્ટેપમાં NOP ઇક્વલ નંબર ઓફ ડિજિટ ઇન લાર્જ. સેકન્ડ સ્ટેપમાં તમારે એ લાર્જ નંબરમાં કેટલા ડિજિટ છે તે તમારે NOP વેરિયેબલમાં સેટ કરશો. સ્ટેપ 3 સેટ પાસ ઇક્વલ ટુ 0. સ્ટેપ 4માં રિપીટ સ્ટેપ 5 પાસ લેસ ધેન ઇક્વલ ટુ NOP -1. એટલે કે લાર્જેસ્ટ નંબરમાં જેટલા ડિજિટ છે એટલા તમારે પાસ પરફોર્મ કરવાનું થશે. સેટ I ઇક્વલ ટુ 0 એન્ડ ઇનિશિયલાઇઝ બકેટ્સ. રિપીટ સ્ટેપ 7 to 9 while I less than n-1.
set digit equal digit at past place in A of I. Add A of I to the bucket number digit. Increment bucket count for the bucket increment bucket number digit and end of loop. Collect the numbers in the bucket and end of loop. તો આ અલ્ગોરિધમ હતો રેડિક્સ સોર્ટ પ્રમાણે તમારે એરેના એલિમેન્ટનું સોર્ટિંગ કરવું હોય એના માટે. હવે આપણે ક્વિક સોર્ટ અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું મર્જ સોર્ટ. હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ક્વિક સોર્ટ કે જેમાં આપણે લાસ્ટ પ્રેક્ટિકલમાં જે કોડ યુઝ કર્યો હતો એરે ગેટ કરવા માટે અને એરેને આપણે ડિસ્પ્લે કરવા માટે. તો આપણે જોઈ લઈએ કે આપણે એરે 15 લીધો છે. પછી આઈ જે અને એન વેરિયેબલ ફર્સ્ટ ઓફ ઓલ યુઝર એન્ટર કરશે કે એરેની અંદર એને કેટલા એલિમેન્ટ સ્ટોર કરવા છે. પછી આપણે એરેના એલિમેન્ટને 1 બાય 1 આપણે ગેટ કરશું. પછી આપણે બિફોર સોર્ટિંગ કે સોર્ટિંગ પહેલાં એરેના એલિમેન્ટ શું છે તે ડિસ્પ્લે કર્યા અને એરેના એલિમેન્ટ આફ્ટર સોર્ટિંગ કે સોર્ટિંગ પરફોર્મ થઈ ગયા પછી આપણે એરેના એલિમેન્ટને ડિસ્પ્લે કરશું. હવે આપણે ક્વિક સોર્ટની મદદથી આપણે એરેના એલિમેન્ટને સોર્ટિંગ કરવા છે તો આપણે એક ફંક્શન ડિફાઇન કરશું કે જેમાં એરેના એલિમેન્ટ આપણે પાસ કરીને સોર્ટિંગ કરશું. તો તે ફંક્શન છે void quick, જેને આપણે આર્ગ્યુમેન્ટ આપવાની થશે ઇન્ટીજર એરે પછી ઇન્ટીજર ફર્સ્ટ ને ઇન્ટીજર લાસ્ટ. બરોબર, આ ટાઈપનું આપણે ફંક્શન ડિફાઇન કરશું. તો આપણે void પછી ડિફાઇન કરીએ કે જેમાં આપણે વેરિયેબલની જરૂર છે ઇન્ટીજર આઈ જે ટેમ્પ અને પી. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરશું કે ફર્સ્ટ લેસ ધેન લાસ્ટ. બરોબર, તો આ ટ્રુ હોય તો p ઇક્વલ ફર્સ્ટ. બરોબર, એટલે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર છે વેલ્યુ તેને આપણે પાઇવોટની ઇન્ડેક્સ તરીકે લઈએ. પછી i ઇક્વલ ફર્સ્ટ. બરોબર, ને લાસ્ટ ઇન્ડેક્સને આપણે જેમાં સ્ટોર કરીએ. તો કે while i less than j. તો શું કરવાનું છે તમારે while a of I less than equal to a of p એની સાથે તમારી બીજી કન્ડિશન ચેક કરવાની થશે તો કે i less than last. તો તમારે શું ઇન્ક્રીમેન્ટ કરવાનું થશે તો i પ્લસ પ્લસ. તેવી જ રીતે આપણે જે ડિક્રીમેન્ટ કરવા માટે a ઓફ શું આવશે તો કે j ગ્રેટર ધેન a ઓફ p. તો ત્યાં આપણે આવશે j માઇનસ માઇનસ. હવે તેમાં આપણે એક કન્ડિશન ચેક કરશું કે if i less than j. તો શું કરવાનું છે તો કે i અને j ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે તમારે સ્વેપ કરવાની થશે. તો કે temp ઇક્વલ a ઓફ i અને a ઓફ i ઇક્વલ a ઓફ j. a ઓફ j માં વેલ્યુ આપણે a ઓફ i ની કે જે ટેમ્પમાં સ્ટોર કરેલી છે તે અસાઇન કરીએ.
હવે માનો કે I લેસ ધેન જે કન્ડિશન ટ્રુ ના થાય તો શું કરવાનું આવશે તો કે પાઇવોટ ઉપર જે વેલ્યુ હોય તે તમારે સ્વેપ કરવાની થશે જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ હોય તેની સાથે. A of J ઇક્વલ A of P એટલે કે ટેમ્પમાં વેલ્યુ છે તે. હવે આપણે ફંક્શન કોલ કરશું અગેન ક્વિક નવી વેલ્યુ સાથે તો કે A એટલે કે એરે પાસ કરશું તેમાં ફર્સ્ટ અને J-1 એટલે કે પાઇવોટ તરીકે જે એલિમેન્ટ લીધો હતો એના કરતાં જે લેસ ધેન વેલ્યુ છે તેની સાથે કોલ કરશું અને ગ્રેટર વેલ્યુ માટે તો કે A J+1 અને લાસ્ટ. તો કંટ્રોલ S કરીએ ને આપણે રન કરીએ. તો કે એરર છે તો સોલ્વ કરીએ. એરર નથી તો આપણે આઉટપુટ આવ્યું છે તેમાં આપણે એરેની અંદર કેટલા એલિમેન્ટ સ્ટોર કરવા તે આપણે વેલ્યુ એન્ટર કરીએ. માનો કે 4 સ્ટોર કરવા છે. હવે 4 વેલ્યુ અલગ અલગ એન્ટર કરીએ તો કે 23, સેકન્ડ વેલ્યુ છે 67, પછી માનો કે 44 અને લાસ્ટ વેલ્યુ એટલે ફોર્થ વેલ્યુ આપણે એન્ટર કરીએ 58. બરોબર. તો કે 23, 67, 44 અને 58 આફ્ટર સોર્ટિંગ શું વેલ્યુ આવી જોઈએ તો કે 23, 67, 44 અને 58 તો કરેક્ટ નથી. આપણે લોજિકમાં ચેન્જ કરીએ. સોરી, આ ફંક્શનને આપણે કોલ કરતા જ ભૂલી ગયા છીએ. તો આપણે વોઇડ મેનમાંથી કોલ કરાવીએ તો કે ક્વિક એરે પાસ કરીએ. ફર્સ્ટ ઇન્ડેક્સ તો કે 0 અને લાસ્ટ ઇન્ડેક્સ n-1. હવે આપણે કંટ્રોલ S અને કમ્પાઇલ કરીએ અને રન કરીએ. તો કે નંબર ઓફ એલિમેન્ટ કેટલા સ્ટોર કરવા તે તો કે 4 સ્ટોર કરવા. હવે અલગ અલગ વેલ્યુ એન્ટર કરીએ તો કે 34, 78, 56 અને લાસ્ટ વેલ્યુ 22. તો કે એરે એલિમેન્ટ બિફોર સોર્ટિંગ તો કે 34, 78, 56 અને 22. આફ્ટર સોર્ટિંગ તો કે 22, 34, 56 અને 78. તો આ રીતે આપણે ક્વિક સોર્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો. તેવી જ રીતે આપણે સેકન્ડ ઇમ્પ્લિમેન્ટ કરીએ એટલે કે બીજો કયો આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો હતો તો કે મર્જ સોર્ટ. તો આપણે આ જ ફાઇલને આપણે સેવ એઝ કરીને તેમાં ચેન્જીસ કરીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું મર્જ સોર્ટ. તો આ ફાઇલને આપણે સેવ એઝ કરી દઈએ. એનું નવું નામ આપણે રાખી દઈએ મર્જ. તો મર્જ સોર્ટ માટે આપણે શું ક્રિએટ કરવાનું થશે તો કે એક ફંક્શન બરોબર મર્જ નામનું કે જેમાં આપણે એરે પાસ કરશું અને આપણે સોર્ટિંગ કરીને આપશે. તો તેમાં આપણે બે ફંક્શનની જરૂર પડશે. તો તે આપણે ડિક્લેર કરીએ તો કે ફર્સ્ટ છે void merge કે જેમાં આપણે એરે પાસ કરશું. બીજી આર્ગ્યુમેન્ટ છે ઇન્ટીજર ટાઈપની. થર્ડ છે ઇન્ટીજર ટાઈપની. ફોર્થ છે ઇન્ટીજર ટાઈપની. તેવી જ રીતે આપણે સેકન્ડ ફંક્શનની રિક્વાયરમેન્ટ છે મર્જ સોર્ટ કે જેમાં આપણે એરે
બે ઇન્ટીજર ટાઈપની આર્ગ્યુમેન્ટ પાસ કરશું. બરોબર. હવે આ ફંક્શન આપણે ડિફાઇન કરીએ. તો કે ફર્સ્ટ ફંક્શન આપણે ડિફાઇન કરશું તો કે void merge integer array. બરાબર. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર ટાઈપની છે તે એનું નામ છે bg. સેકન્ડ છે તે મિડ. પછી લાસ્ટ છે તે એન્ડ. બરોબર. હવે આઈ માં વેલ્યુ આપણે સ્ટોર કરી bg ની, જેમાં સ્ટોર કરીએ આપણે મિડ +1 પછી હજી એક રિક્વાયરમેન્ટ છે ઇન્ટીજર ઇન્ડેક્સ ઇક્વલ beg કોમા temp size ને k વેરિયેબલ. તો સાઇઝ વેરિયેબલ છે તે શું છે તો કે હેશ ડિફાઇન ની મદદથી એની વેલ્યુ ડિફાઇન કરેલી છે. કોન્સ્ટન્ટ વેલ્યુ હેશ ડિફાઇન સાઇઝ 100. બરોબર. અહીંયા તમે સાઇઝ યુઝ કરી શકો છો. કોન્સ્ટન્ટ વેલ્યુ છે. બરોબર. તે યુઝ કર્યું છે મર્જ ફંક્શનમાં. હવે આ કોડ આપણે ઇરેઝ કરી નાખીએ કે જે છે ક્વિક શોર્ટ માટેનો. તો તેમાં આપણે એડ કરશું કેનો કોડ તો કે આપણે મર્જ શોર્ટનો. તો કે while I less than equal to mid. બરોબર. and j less than equal to end. તો શું પરફોર્મ કરવાનું આપણે તો કે if array I less than array j. કન્ડિશન ટ્રુ હોય તો આપણે ફાઇનલ એરે બરાબર ટેમ્પરરી એરેમાં આપણે સ્ટોર કરતા જશું ઇન્ડેક્સ ઇક્વલ I. જો કન્ડિશન ફોલ્સ હશે તો આપણે શું કરશું તો કે એમાં સ્ટોર કરશું આપણે જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેને. અહીંથી કોપી કરી લઈએ. અહીંયા આવશે જે. index plus plus if I greater than mid while j less than equal to end. તો ત્યાં આપણે શું લખશું તો કે temp index equal arrow j.
જે પ્લસ પ્લસ ને ઇન્ડેક્સ પ્લસ પ્લસ. એવી જ રીતે એલ્સ પાર્ટમાં તો આપણે અહીંથી કોપી કરી લઈએ કોડ. એમાં ચેન્જ કરતા જઈએ. I less than equal to mid, તો ટેમ્પ ઇન્ડેક્સમાં આવશે a of I ને I પ્લસ પ્લસ. લાસ્ટમાં આપણે આ એરે કોપી કરશું. k equal beg, k less than index, k plus plus, array of k equal temp k. હવે આપણે સેકન્ડ ફંક્શન ડિફાઇન કરીએ કે જે ડિવાઈડ કરે છે મર્જ સોર્ટને નાના એરેની અંદર. જેને આર્ગ્યુમેન્ટમાં છે ઇન્ટીજર a, એરે, ઇન્ટીજર beg, ઇન્ટીજર end, હવે ઇન્ટીજર mid વેરિયેબલ લીધો આપણે. પછી if beg લેસ ધેન end, એટલે કે એરેની અંદર એક કરતાં વધારે એલિમેન્ટ હોય તો આપણે ડિવાઈડ કરશું એરેને. તો કે mid equal beg plus end divide by 2. પાછું મર્જ ફંક્શન કોલ થશે. તો કે એરે beg કોમા mid merge sort array mid plus 1 and end. એટલે કે જે બે પાર્ટમાં આપણે એરેને ડિવાઈડ કર્યો તેના માટે પાછું મર્જ સોર્ટ ફંક્શન કોલ થશે. અને લાસ્ટમાં આપણું મર્જ ફંક્શન કોલ થશે કેની માટે? તો કે જે એરેને ડિવાઈડ કર્યું છે તેને કમ્બાઈન કરવા માટે. એટલે એરે beg mid અને end. બરોબર. હવે આપણે એક ફંક્શન કોલ કરવાનું થશે કયું? તો કે મર્જ સોર્ટ નામનું આપણે કોલ કરશું, જેમાં આપણે એરે પાસ કરશું. તો કે મર્જ સોર્ટ આર્ગ્યુમેન્ટ તરીકે આપણે પાસ કરશું એરે. બરોબર. પછી ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે કે બિગિનિંગ ઇન્ડેક્સ તો કે 0, લાસ્ટ ઇન્ડેક્સ એટલે કે એન્ડ ઇન્ડેક્સ તો કે n-1. બરોબર. હવે આપણે રન કરીએ. તો કે ઇન્ડેક્સનો સ્પેલિંગમાં એરર છે.
તો કે સાઇઝ ઓફ એરે તો આપણે માનો કે 4. એરેના એલિમેન્ટ તો કે 44, 78, 23, 34. તો કે 44, 78, 23, 34. તો આફ્ટર સોર્ટિંગ 23, 44, 78 અને 34. તો કે લાસ્ટ વેલ્યુ છે તે સોર્ટિંગમાં નથી, તો આપણે સોલ્વ કરીએ એરર. તો આપણે ક્લોઝિંગ બ્રેકેટમાં એક એરર છે તે ચેન્જ કરીએ. તો ક્લોઝિંગ બ્રેકેટ અહીંયા નહીં આવે, તે આવશે અહીંયા. હવે કંટ્રોલ S કરીએ ને રન કરીએ. એન્ટર સાઇઝ ઓફ એરે 5, 12, 4, 7, 34 ને 25. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એરેનું એલિમેન્ટનું આપણે સોર્ટિંગ કર્યું કેની મદદથી, તો કે આપણે મર્જ સોર્ટનો યુઝ કર્યો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.